ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્લાસના છોકરાઓએ જે કર્યું છે એ એક્સિલન્ટ વર્ક છે. આટલા નાના બાળકોનું ફેબ્રિકની બાબતમાં આટલું નોલેજ જોતા ઘણું સરપ્રાઇઝ લાગ્યું. સ્કૂલમાં આવીને જે બધા સ્ટુડન્ટ્સ છે એજના હિસાબે એ લોકો એટલું સરસ રીતે એક્સપ્લેન કરી રહ્યા છે. અને છોકરાઓ પોતે બી ઘરે આવીને દરેક વસ્તુ એક્સપ્લેન કરતા હતા, તો વી નો કે ભાઈ સ્કૂલમાં એ લોકોએ કેટલી મહેનત કરી છે. અને ખરેખર અમે લકી છે પેરેન્ટ્સ કે અમારા છોકરા આ સ્કૂલમાં इधर भणे थे. हम इतने एक्साइटेड थे कि हाँ बच्चे क्या दिखाएंगे, पर बहुत कुछ सिखा दिया बच्चों ने हमें. We found it very exciting that students are learning more and more about the common and daily use activities. આ બધી એક્ટિવિટીથી એ લોકોને અવેરનેસ આવી છે કે હેલ્થ માટે આપણે આટલું જરૂરી છે. કપડું એકચ્યુઅલી સીવીને મટીરિયલમાંથી બનીને તૈયાર થાય છે પ્રોડક્ટ, એ આખી ડિટેલ આ બચ્ચાઓને આટલી નાની એજમાં સ્કૂલમાં જાણવા મળી છે. દેટ ઇઝ વેરી વેરી ગુડ. આઈ એમ ટુ ઇમ્પ્રેસ્ડ. થેન્ક યુ સો મચ. Like Japan performed the activities for the early education system, like the practical work by the children to have the self-confidence, and that same I have felt today. એમનું વે ઓફ એક્સપ્લેનેશન, એમને જે પ્રવૃત્તિને પેરેન્ટ્સ સામું રજૂ કરી ખૂબ જ સારું છે ને એની પાછળની શિક્ષકોની મહેનત પણ ખૂબ જ સરાહનીય છે. અને એ લોકો આખું ડિટેલમાં સમજ્યા છે કે એક્સરસાઇઝથી શું હેલ્પ થાય છે, કઈ એક્સરસાઇઝથી કઈ બોડી પાર્ટમાં શું ચેન્જીસ આવે, તમે શું ફીલ કરો છો. In my life I did not this small children and this small learners did not speaking in front of all the so many people. So this was amazing. You guys did very well. Children have so much creativity. I mean the neat and clean they created all the art and craft, and their speech is up to mark. ખૂબ જ ગમ્યું, ખૂબ જ સારું લાગ્યું છે. અને આજે સ્કૂલે જે એફર્ટ જે કર્યું છે અને બાળકોને પ્રોત્સાહિત કર્યું છે એ કામ અમને ખૂબ જ ગમ્યું છે. And it is very nice effort by a school. એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ ફ્રોમ ધ ટીમ. અને આના માટે એપ્રિશિએટ કરીએ છીએ સ્કૂલને. ખૂબ ખૂબ અભિનંદન.